અમદાવાદ આરટીઓ કચેરીમાં લોકો લાયસન્સ લેવા જાય છે। મહા મહેનતે લાયસન્સ મળશે અને લાયસન્સ આવ્યા બાદ જગ જીતી લીધું હોય તેવો અહેસાસ પણ થાય છે, પરંતુ ત્યારબાદ જો લાયસન્સમાં કોઈ ભૂલ દેખાય તો ફરી નિરાશ થઈ જવાય છે, કારણ કે લાયસન્સમાં થયેલ ભૂલ સુધારવા માટે અરજદારે અનેક ધક્કા ખાવા પડે છે। તેમ છતાં પણ લાયસન્સમાં ભૂલમાં સુધારો નથી થતો। જો કે જન્મ તારીખમાં ભૂલ થઈ હોય તો તે આરટીઓમાંથી સુધારો થાય છે, પરંતુ તેને સુધારવા માટે એક પણ અધિકારીની ઈચ્છા શક્તિ નથી જણાતી। એનઆઈસીના સોફ્ટવેરમાં બહુ બધી ખામીઓ છે, ઘણી બધી સુધારા વધારા કરવાની ફરજ એમને છે, પણ એ લોકો કરતા નથી। જેમ કે કાચા લાયસન્સ વખતે પાકું લાયસન્સ નવું લેવા આવીએ, કાચું લાયસન્સ ટુ વ્હીલરનું હોય એન્ડોસ કરીને, તો એમાં પેલું રહેઠાણનો પુરાવો મૂકવા છતાં પણ એડ્રેસ બદલાતું નથી। હવે એમાં પણ કંઈ ભૂલ થઈ ગઈ હોય, દાખલા તરીકે નામ એડ્રેસ કોઈ ટેકનિકલ મિસ્ટેકથી ફેરફાર થયો હોય તો એ પણ સુધારો વધારો થતો નથી। એના માટે એનઆઈસીમાં મેલ કરવામાં આવ્યા છે વારંવાર, પણ એનઆઈસીવાળા એનો કોઈ પ્રત્યુત્તર આપતા નથી। એનઆઈસીવાળાની બહુ જ લાપરવાહી છે। જો કે લાયસન્સમાં જન્મ તારીખ સિવાયની કોઈ બીજી ભૂલ થઈ હોય તો ભૂલ સુધારવા હૈદરાબાદ એનઆઈસીને મોકલવું પડે છે। અરજદારે આપેલા ડોક્યુમેન્ટ સાચા હોવા છતાં પણ ક્યાંક ને ક્યાંક ભૂલ થાય છે। અનેક વખત આરટીઓથી એનઆઈસીને મેલ કરવા છતાં પણ 6 મહિના સુધી ભૂલ સુધરીને નથી આવતી। એમાં જે તે લેવલ ઉપર ટેકનિકલ સોફ્ટવેરના પ્રોબ્લેમ આવતા હોય છે, બરાબર। જે પ્રોબ્લેમ હોય છે એનઆઈસીને મેલ કરવામાં આવે છે, પરંતુ ત્યાંથી કોઈ જલ્દી સોલ્યુશન આવતું નથી, જેના કારણે ડિલે થાય છે। તમે શું રજૂઆત કરેલી છે એનઆઈસીમાં? રજૂઆત જે પ્રોબ્લેમ આવતા હોય એના સાર ફાઇલ ને સ્ક્રીન શેર ને બધું મેલ કરવાનું હોય એનઆઈસીને, જે લગભગ વારંવાર કરેલા છે, પણ હજુ સુધી કોઈ સોલ્યુશન આવતા નથી ઘણા કેસોમાં। તો માત્ર આરટીઓનું જ નહીં, પરંતુ એનઆઈસીનું પણ રેઢિયાર ખાતું હોવાના કારણે લાયસન્સમાં ભૂલ સુધારીને આવતી નથી। એકબીજાની ખો અપાય છે અને પીસાય છે લાયસન્સનો અરજદાર। ત્યારે આરટીઓને એજન્ટ મુક્ત કરવાનું સપનું સેવાઈ રહ્યું છે, પરંતુ તે તો દૂરની વાત છે। જે આરટીઓના હાથમાં છે તેમાં પણ ઈચ્છા શક્તિના અભાવે અંતે મરોતો અરજદારનો જ થાય છે। કેમેરામેન વસંત સાથે કિશન કાંઠેલિયા, GSTV, અમદાવાદ।